નમસ્કાર, આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ભારે વરસાદ બાદ જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત બન્યું છે। અનેક સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ બ્રિજનું કામ શરૂ કર્યા બાદ રસ્તાની ઊંચાઈ અને પહોળાઈમાં ફેરફાર કરવામાં આવ્યો, જેના કારણે આસપાસની સોસાયટીઓ નીચાણવાળા વિસ્તારોમાં આવી ગઈ છે। પરિણામે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં પાણી સીધું રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયું। સ્થાનિકોનો દાવો છે કે બ્રિજનું કામ શરૂ કરતા પહેલા વરસાદી પાણીના નિકાલ માટે પૂરતી આયોજનબદ્ધ વ્યવસ્થા કરવામાં આવી નહોતી। જો સમયસર ડ્રેનેજ અને પાણીના નિકાલ માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હોત તો કદાચ આજે આ સ્થિતિ સર્જાઈ ન હોત। જો કે આ આક્ષેપો અંગે સંબંધિત તંત્રનો પક્ષ હજુ સામે આવ્યો નથી। ભારે વરસાદના કારણે જુહાપુરાના મુખ્ય માર્ગો પર હજારો વાહનો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા। ટ્રાફિક જામ એટલો ગંભીર હતો કે એમ્બ્યુલન્સ સહિતની ઇમરજન્સી સેવાઓ પણ સમયસર પહોંચી શકી નહોતી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે? શું વરસાદી પાણીના નિકાલ માટે અસરકારક આયોજન કરવામાં આવશે કે પછી દર વર્ષે ચોમાસામાં જુહાપુરાના લોકોને આવી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? રઈસ સૈયદ, અમદાવાદ। અત્યારે હાલ હું એપીજે અબ્દુલ કલામ હોલ આગળ ઉભેલો છું। અત્યારે આપ જોઈ રહ્યા છો, પાછળ હું બોલીશ કે પાછળ જરા કેમેરો બતાવે કે ત્યાં કેટલું પાણી ભરેલું છે। આ વિસ્તાર અત્યારે એવું થઈ ગયો છે કે સંકલિતનગર જુહાપુરા ટોટલ પાણી અહીંયા આવી રહ્યું છે અને આગળ હાઈવેની સપાટી ઊંચી હોવાથી હાઈવે રોડ અને આગળ ફલકનુમાથી બધું પાણી મુબારક થઈને બધું પાણી અત્યારે અહીંયા જમા થઈ ગયું છે। પાણી જવાનો કોઈ રસ્તો નથી। આના માટે અનેકવાર રજૂઆતો કરી છે અને અનેકવાર કમિશનરને અને ડેપ્યુટી કમિશનરને બી કહેવામાં આવ્યું છે, પણ આનો કોઈ નિકાલ નથી। તો આપ જોઈ રહ્યા છો કે અત્યારે આ જે કોમ્યુનિટી હોલ છે તેની આગળની શું પરિસ્થિતિ છે। આટલા વરસાદમાં જો આ પરિસ્થિતિ હોય તો વિચાર કરો કે જ્યારે એક રાતમાં 20 ઇંચ વરસાદ પડે તો એવો જો વરસાદ અહીંયા પડે તો આ વિસ્તારની હાલત શું થાય।